આજે આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર ત્રીજા એપિસોડમાં મળી રહ્યા છે અને અગાઉ રોગો, પહેલા એપિસોડમાં રોગો, બીજા એપિસોડની અંદર ઇમ્યુનિટી પાર્ટ 1 અને આજે ત્રીજો એપિસોડ છે ઇમ્યુનિટી પાર્ટ 2. એની અંદર 3 ટોપિક્સ આપણે ભણીશું. એની અંદર સૌથી પહેલો ટોપિક છે કે એલર્જી, બીજો ટોપિક છે સ્વપ્રતિકારિતા અને ત્રીજો એની અંદર આપણા શરીરની અંદર કેટલા બધા એવા અંગો છે કે જે પોતે પ્રતિકારક અંગો તરીકે અથવા તો પ્રતિકારક ગ્રંથિ તરીકે કામ કરી રહ્યા છે. તો એના વિશે આપણે સવિસ્તાર વાત કરીશું. તો સૌથી પહેલા એલર્જીની વાત કરીએ તો એલર્જીની અંદર પર્યાવરણમાં રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિજન એલર્જી કહેવામાં આવે છે. હવે પર્યાવરણની અંદર સામાન્ય વ્યાખ્યા, અત્યારે મેં બોલ્યો તે ચોપડીની લખેલી વ્યાખ્યા હતી, અત્યારે હું તમને સામાન્ય વ્યાખ્યા હું જાણું છું કે પર્યાવરણની અંદર કેટલાક તત્વો રહેલા છે જે પ્રતિજન સ્વરૂપે આપણા શરીરની અંદર પ્રવેશે છે, જેની પ્રત્યે આપણું શરીર તેનો પ્રતિચાર આપે છે, જેને એલર્જી કહેવામાં આવે છે. હવે આપણે કોઈ નવી જગ્યા પર ગયા હોય અને એની અંદર કોઈ ક્યારેક ફૂલને સૂંઘવામાં આવે છે, તો ક્યારેક કોઈ નવા વ્યક્તિને મળવા આવે છે, ક્યારેક ધૂળ, બરાબર, ધૂળની અંદરની જીવાતો, ક્યારેક કોઈક એવી વાસ, કોઈક એવી સુગંધ, એના થકી આપણને એલર્જી થાય છે. હવે એલર્જી જેના થકી થાય છે એટલે કે કેટલાક તત્વો થકી થાય છે, તો એવા તત્વોને આપણે એલર્જન્સ તરીકે ઓળખી શકીએ છીએ. એલર્જન્સનું ગુજરાતી નામ છે એલર્જી પ્રેરકો. મેં તમને કીધું તે પ્રમાણે કે કોના કોના થકી થાય છે. તો કોઈ ફૂલ સૂંઘવામાં આવે, કોઈ નવી જગ્યા પર જવામાં આવે, ક્યારેક ધૂળ આપણા નાકની અંદર જાય છે, તો ક્યારેક કંઈક નવા વ્યક્તિને મળે છે, ક્યારેક કોઈ દુર્ગંધ, ક્યારેક કોઈ સુગંધ, મતલબ એના થકી જો આપણા શ્વાસ થકી અથવા કોઈક ને કોઈક રીતે આપણી સાથે સંપર્કમાં આવે તો એના પ્રત્યે આપણી બોડી, આપણું રોગ પ્રતિકારક તંત્ર, આપણું ઇમ્યુન સિસ્ટમ એની પ્રત્યે પ્રતિચાર આપે છે અથવા તો ફાઇટ આપે છે. તો આ પ્રક્રિયાને એલર્જી કહેવામાં આવે. આ રોગને એલર્જી કહેવામાં આવે છે. રોગ તો નહીં કહી શકાય, પરંતુ એક એવી ફાઇટ ચાલે છે જે આપણી બોડીની અંદર ચાલે છે, તો એને એલર્જી તરીકે નામ આપવામાં આવે છે. તો એલર્જી થઈ તો એના લક્ષણો શું શું છે? તો એના થકી લક્ષણો છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, બરાબર, બીજા ઘણા લક્ષણો છે જે કે નાકમાંથી પ્રવાહી નીકળવું અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે વગેરે. તો આ બધા લક્ષણો જો દેખાય, મતલબ કોઈ નવી જગ્યા પર ગયા હોય ને પછી આવું બધું ચાલુ થઈ જાય, તો તમે સમજી લો કે તમને એલર્જી છે. તો એના માટે આપણે નિદાન શું કરી શકીએ? નિદાન થવા માટે શું છે કે હવે કોઈ નવી જગ્યા પર ગયા અને તમને એમ લાગ્યું કે આ ફૂલ સૂંઘવાથી તમને આ છીંકાછીંક ચાલુ થઈ ગઈ છે અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ, તો ડોક્ટર અથવા તો જે કોઈ પણ વ્યક્તિ હશે કે જે તમારું ટ્રીટમેન્ટ કરતો હશે, તો એ ફૂલની પરાગરજ અથવા તો ફૂલના કોઈક ને કોઈક તત્વ થોડા પ્રમાણમાં લઈ તમારી અંદર ઇન્ટ્રોડ્યુસ કરાવશે, તમારા શરીરની અંદર ઇન્ટ્રોડ્યુસ કરાવશે અને એના પ્રત્યે એન્ટીબોડી બનવાનું ચાલુ કરશે. હવે એલર્જી થાય છે તો શેના લીધે થાય છે? તો એના માટે જે એનું કારણ છે તો આપણા શરીરની અંદર માસ્ટ કોષ આવેલા છે. આ માસ્ટ કોષોની અંદર
જે બે પ્રકારના પદાર્થો છે અથવા તો સ્ત્રાવો છે, આપણે એમ કહી શકીએ કે સ્ત્રાવોનું નામ છે પહેલું જે સેરોટોનિન કહેવાય અને હિસ્ટેમાઇન. આ પદાર્થ આપણા માસ્ટર કોષોમાંથી સ્ત્રાવવાનું ચાલુ થઈ જાય. જો કોઈ નવા તત્વો આપણા બોડીની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય તો એના આપણા માસ્ટર કોષો સેરોટોનિન અને હિસ્ટેમાઇન સ્ત્રાવ કરવાનું ચાલુ કરે. સેરોટોનિન હિસ્ટેમાઇન સ્ત્રાવ કરવાનું ચાલુ થાય એટલે આપણને આવા લક્ષણો દેખાવાના ચાલુ થાય. આવા લક્ષણો દેખાય એટલે પછી કોઈક ને કોઈક જે આપણી ઉપર ટ્રીટમેન્ટ કરે છે ત્યાં થોડા ઘણા તત્વો આપણી અંદર આપણા શરીરની અંદર ઇન્ટ્રોડ્યુસ કરે છે. ત્યારબાદ એ જ તત્વો થકી એન્ટી હિસ્ટેમાઇન બનશે. બરાબર? એન્ટી હિસ્ટેમાઇન્સ એ એલર્જીને ક્યોર કરવામાં મદદરૂપ થશે. અથવા તો ક્યારેક ક્યારેક કોઈ સ્ટીરોઇડ લેવામાં આવશે, ક્યારેક ક્યારેક એડ્રેનાલિન લેવામાં આવશે. તો આ એવા પદાર્થો છે જે આપણે એલર્જી સામે રક્ષણ આપી શકે. ઓકે, હવે આપણે ભણીશું છઠ્ઠું પ્રતિકારકતાનું છે તો એ સ્વપ્રતિકારકતા, કે પોતાની પ્રતિકારકતા કઈ રીતે કરી શકે. તો એની અંદર સૌથી પહેલું લખ્યું છે કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પાસે સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા જે સ્વજાત કે પરજાત રોગકારકો વચ્ચે ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. મતલબ પોતાની અંદર થી કોઈક રોગકારક આવેલો છે કે બહારથી કોઈક રોગકારક આવેલો છે તેની વચ્ચે ભેદ પારખવાની ક્ષમતા કોની પાસે છે? કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી વર્ટિબ્રેટ્સ એનિમલ. બરાબર? તો એની પાસે આ ક્ષમતાઓ હોય છે. એની ઉપર છે ને વૈજ્ઞાનિકોએ બે ઉપ સિદ્ધાંતો બનાવ્યા. આ સિદ્ધાંતની ઉપરના બીજા બે ઉપ સિદ્ધાંતો કે હવે આપણી ઉપર જે રોગ પ્રતિકારકતા આવે છે કે સ્વપ્રતિકારકતા, તો એની ઉપર આપણે ક્યોર કઈ રીતે લાવી શકીએ. બરાબર? અથવા તો એની સાથે સંકળાયેલા કોઈક ને કોઈક બીજા નવા કારણો કે જેની અંદર છે કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુ કે સજીવોને અલગ પાડી શકે છે, જે પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાનનું પાસું છે. ઓકે, કે પરજાત અણુ, હવે આપણે આગળ એલર્જીની અંદર વાત કરી તો આપણે બહારથી કોઈક ને કોઈક પરાગરજ અથવા તો ફૂલને સૂંઘ્યું. બરાબર? તો આપણને ખબર પડી ગઈ કે પરજાત એટલે કે બહારની બાજુથી કોઈક ને કોઈક અણુ અથવા તો સજીવ આપણી અંદર આવ્યો છે અને અત્યારે નુકસાન પહોંચાડવાનું ચાલુ કર્યું છે. એટલે આપણે એ જાણી ગયા અને આપણી સાથે કોઈ ટ્રીટમેન્ટ કરે છે અથવા તો કોઈ ડોક્ટર છે તે થોડા અણુઓ આપણી શરીરની અંદર ઇન્ટ્રોડ્યુસ કરાવશે, જેના માટેની એન્ટીબોડી બનાવવાનું એ ચાલુ કરશે. આથી પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાનનું પાસું આપણને મળ્યું. બીજી વાત છે કે બીજો નંબર કે ક્યારેક જનીનિક કે બીજા કારણોસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે. ઓકે, અને જેથી નુકસાન થાય છે ને જેને સ્વપ્રતિરક્ષા કહેવામાં આવે છે. આ તમને એકદમ સિમ્પલ ભાષાની અંદર કહી દો તો પોતાના પગ પર જ કુહાડી મારવી, અથવા તો આપણે કોઈ એવા પર્યાવરણની અંદર ગયા કે જે આપણા શરીરને સુટેબલ નથી, તો અંદરથી જ પોતાની અંદરથી એવા કોષો હશે કે જે પોતાના કોષોની અંદર જ નુકસાન કરવાનું ચાલુ કરશે, કે જે જનરલી એ હેબિટેટમાં સુટેબલ હોતા નથી. એક્ઝામ્પલ તરીકે સંધિવા લઈએ. બરાબર? જે ગોઠણની અંદર થાય છે. ધેટ્સ ઇટ. બરાબર? આટલું છે સ્વપ્રતિકારક. તો હવે આપણે અત્યારે એલર્જી ભણ્યા, ત્યારબાદ સ્વપ્રતિકારકતા ભણ્યા અને અત્યારે ભણીએ છીએ કે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. બરાબર? હવે આ આપણો રોગ પ્રતિકારક તંત્રનો છેલ્લો ટોપિક છે અને બહુ અગત્યનો પણ છે, કારણ કે આખું જે રોગ પ્રતિકારક તંત્ર જે ચાલે છે તેનું બેઝ જ આ છે. તો એની અંદર સૌપ્રથમ ભણીએ કે લસિકા અંગો, પેશી કોષો અને એન્ટીબોડી, આ બધું ભેગું મળીને આપણું રોગ પ્રતિકારક તંત્ર બને છે. કે જે એનું કામ શું છે કે વિશિષ્ટ પ્રકારનું પ્રતિકારક તંત્ર કેમ કહેવાય છે? તો એ પરજાત એન્ટીજનને ઓળખી શકે છે. આથી તેને વિશિષ્ટ પ્રતિકારક તંત્ર કહેવામાં આવે છે. એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. બીજી વાત એ કે લસિકા અંગો તરીકે શું શું થાય છે? તો લસિકા અંગો એનું કામ શું છે કે તો લસિકા કણોનું સર્જન કરે, પરિપક્વ કરે અને વિભેદીકરણ કરે. ઓકે, હવે લસિકા અંગો ઘણા બધા છે. એની અંદર ભણવાના છે પ્રાથમિક લસિકા અંગો, દ્વિતીય લસિકા અંગો, અસ્થિ મજ્જા, થાઇમસ, બરોડ, લસિકા ગાંઠ અને અગત્યના પાચન માર્ગ, અગત્યના આપણા શરીરના માર્ગો જેમ કે પાચન માર્ગ, શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગ etc.
લસિકા અંગો એની અંદર સૌથી પહેલો છે કે પ્રાથમિક લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગ તરીકે અસ્થિ મજ્જા અને થાઇમસ આવે છે. બરાબર? અસ્થિ મજ્જાની અંદર વાત કરતો અસ્થિ મજ્જા મુખ્ય લસિકા અંગ છે કે જે બધા રુધિર કોષો જેની અંદર સંગ્રહાય તે આ લસિકા અંગો અસ્થિ મજ્જા કહેવામાં આવે છે. બરાબર? તો એની અંદર બીજા લસિકા ગાંઠ સર્જાય છે, લસિકા કોષો સર્જાય છે. ઓકે, એક્સેટ્રા એક્સેટ્રા. અસ્થિ મજ્જાનું કામ આ છે. બીજું છે કે થાઇમસ. થાઇમસ તો એક ખંડમય અંગ છે કે જે હૃદયની નજીક આવેલું છે, છાતી પાસે. એનું એ છે શું? તો જન્મ સમયે એનું કદ મોટું હોય છે, પરંતુ જેમ જેમ મોટા થતા જાય છે, કિશોરાવસ્થા અને વૃદ્ધાવસ્થા, ત્યારબાદ એ લસિકા ગ્રંથિનું થાઇમસ ગ્રંથિનું જે આકાર છે અથવા તો કદ છે તે ધીમે ધીમે ઘટતું જાય છે. ઓકે, તો જન્મ સમયે કદ મોટું કેમ રાખવામાં આવે છે? તો નાના બાળકોને વધારે પડતી પ્રતિકારકતાની જરૂર હોય છે. ઓકે, તો ધેટ્સ વાય જન્મ સમયે કદ એનું મોટું હોય છે અને ઉંમર વધતા વધતા તેનું કદ નાનું થતું જાય છે. તેનું કામ શું છે? તો ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટે સ્થાન પૂરું પાડે છે. ઓકે, પ્રાથમિક લસિકા અંગો આપણે પૂર્ણ કરીએ કે જેનું મુખ્ય કાર્ય શું છે કે અસ્થિ મજ્જા અને થાઇમસનું મુખ્ય કાર્ય શું છે કે અપરિપક્વ લસિકા કણોનું એન્ટિજન સંવેદી લસિકા કણોમાં વિભેદન કરે છે. મતલબ એ નકામો હતો તેમાંથી કામો થઈ ગયો. ધેટ્સ ઇટ. આ સાદી ભાષા, સાદું સૂત્ર આપણે કહી શકીએ. લસિકા અથવા દ્વિતીય લસિકા અંગો તેની અંદર બરોળ આવી શકે, લસિકા ગાંઠ આવે છે, કાકડા આવે છે, નાના આંતરડા, પેયર્સની ખંડિકા. પેયર્સની ખંડિકા શું છે? તો એ ખંડિકા છે જેની અંદર એ દિવાલમાં લસિકા પેશીનો વિસ્તાર જે પ્રતિકાર કરવા માટે મદદરૂપ કરે છે. અને છેલ્લું છે તે આંત્રકો છે, એપેન્ડિક્સ. ઓકે, દ્વિતીય લસિકા અંગોનું કામ શું છે? તો પ્રાથમિક લસિકા અંગો ફેંકે છે અને લસિકા અંગો કેચ કરે છે. દ્વિતીય લસિકા અંગો કેચ કરે છે. ઇટ મીન્સ અપરિપક્વ લસિકા કણોમાંથી એન્ટિજન સંવેદી લસિકા કણમાં વિભેદન થયા બાદ તે એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડનાર દ્વિતીય લસિકા અંગો છે. ધેટ્સ ઇટ. પતી ગયું. હવે આની અંદર વિસ્તારથી ભણે તો બરોળ, એ બરોળ શું છે? તો બરોળ વટાણાના દાણા જેવું અંગ છે. ઓકે, નાનું અંગ છે અને લસિકા કોષો અને ભક્ષક કોષો ધરાવે છે. બીજું કામ છે તે રુધિરમાં રહેલ સૂક્ષ્મજીવોને પકડી રાખે છે કે જે પરજાત સજીવો છે, બરાબર, તેને પકડી રાખે છે. તો રુધિરમાં પકડી રાખે તો બાકીનો રુધિરનો ફ્લો જે જાય છે ને તેને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ઓકે, તો બરોળ એ ફિલ્ટ્રેશનનું પણ કામ કરે છે, એટલે રુધિરમાં રહેલા સૂક્ષ્મજીવોને પકડી રુધિરનું ગાળણ કરવાનું કામ કરે છે. ઓકે, બીજું છે કે ઇરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન છે. ઓકે, તે જગ્યા પર ઇરિથ્રોસાઇટ ઘણા આવે. ઇરિથ્રોસાઇટ્સ મીન રેડ બ્લડ સેલ્સ, રુધિર કોષો. બીજું લસિકા ગાંઠ. લસિકા ગાંઠ એ પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવોને જકડી રાખે છે અને ત્યાં જ રહેલ લિમ્ફોસાઇટ્સને સક્રિય કરી પ્રતિકારક પ્રતિચાર આવે છે. ઇટ મીન્સ કે જે માણસ, જે વ્યક્તિ, જે રોગ અથવા તો જે સજીવ, જે પરજાત છે તેનો ત્યાં ને ત્યાં સફાયો કરી નાખવાનું કામ કોનું છે? લસિકા ગાંઠ. ઓકે, ઓન ધી સ્પોટ રિઝલ્ટ, ઓન ધી સ્પોટ નિર્ણય લેવાનું કામ લસિકા ગાંઠ કરે છે કે પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવોને જકડી રાખી ત્યાંના જ લિમ્ફોસાઇટ્સને સક્રિય કરી ત્યાંને ત્યાં પ્રતિકારક પ્રતિચાર આપવાનું કામ લસિકા ગાંઠ કરે છે. અગત્યના માર્ગોના અસ્તરમાં લસિકા પેશી આવેલી છે. તો અગત્યના માર્ગોની અંદર આપણે લખી લઈએ કે પાચન માર્ગ, શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગ. ઓકે, તો જેની અંદર શ્લેષ્મ સંકલિત લસિકા પેશી આવેલી છે. તો શ્લેષ્મ મ્યુકોઝલ સંકલિત એસોસિએટેડ લસિકા લિમ્ફોઇડ પેશી ટિશ્યુ, એનું ફૂલ ફોર્મ આ છે અને એનું શોર્ટ ફોર્મ માલ્ટ પૂછાઈ શકે છે એમસીક્યુ ની અંદર. અને આ માલ્ટ છે તે શરીરની દરેક લસિકા ગ્રંથિ, જેટલી પણ શરીરની અંદર લસિકા ગ્રંથિ છે તેનું 50% ભાગનું પ્રમાણ ધરાવે છે. ઓકે, this is important for our body and for our course and for our MCQ also. So અહીં આપણું રોગ પ્રતિકારકતા પૂરું થાય છે. રોગ પ્રતિકારકતા આપણે ભણી ગયા છે. તો એના પાર્ટ 2 ની અંદર સૌથી પહેલા એલર્જી ભણ્યા, સ્વ પ્રતિકારકતા ભણ્યા અને શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર ભણ્યા. ઓકે, આવતા એપિસોડ ની અંદર આપણે ફરી પાછા મળીશું અને ત્યારે બે મોટા રોગો એઇડ્સ અને કેન્સર વિશે ભણીશું. ઓકે, ત્યાં સુધી ઘરે જ રહો અને હેપી લર્નિંગ. થેન્ક યુ સો મચ.